હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 18 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 6ની વાત કરવાના છીએ, જે સાવ ઇઝી દાખલો છે. તમે પહેલાં જાતે ટ્રાય કરો. તમે કે અટકો પછી તમારે લેક્ચર જોવાનો છે, અથવા તમે પૂરી સંપૂર્ણ ગણતરી પૂર્ણ કરો પછી તમારે મારી સાથે ચેક કરવાનું છે કે તમારો દાખલો સાચો પડ્યો છે કે ખોટો પડ્યો છે. તો ચલો આપણે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ. તો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ. સાવ ઇઝી દાખલો છે, ખાલી અહીંયા 3-4 સ્ટેપમાં તમારો દાખલો પૂર્ણ થઈ જશે. તો દાખલા નંબર 6 કે એબીસી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા આપણને આપેલું છે કે આ એબીસી છે ચતુષ્કોણ, એ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને શિરોબિંદુઓ એ અને સીમાંથી વિકર્ણ બીડી પર લંબ અનુક્રમે અહીંયા એપી અને સીક્યુ દોરેલ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એ શિરોબિંદુમાંથી અહીંયા એપી દોરેલ છે, જે અહીંયા બીડીને લંબ છે, અને અહીંયા સીમાંથી સીક્યુ દોરેલ છે, અહીંયા જે પણ અહીંયા બીડીને અહીંયા લંબ છે. ઓકે, પછી આપણે જુઓ આકૃતિ 8.13, જે ઓલરેડી અહીંયા આપણે જોઈ લીધી છે. તો અહીંયા આપણે બે વસ્તુઓ સાબિત કરવાની છે કે સાબિત કરો કે ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ સીક્યુબી. તો ક્યાં છે? અહીંયા આપણો એપીબી ત્રિકોણ. ચલો તમને બતાવું છું. તો આ રહ્યો ત્રિકોણ, અહીંયા આપણો આ ત્રિકોણ એ પી અને બી. ઓકે, આ જે નીચેનો ત્રિકોણ છે એ, અને જે ઉપરનો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ સી ક્યુ બી. ઓકે, આ જે બંને ત્રિકોણ છે, એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે. અને આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે તો અહીંયા સીપીસીડી મુજબ એપી અને સીક્યુ આપણું સમાન સાબિત થઈ જશે. તો ચાલો આપણે સિમ્પલી બે સ્ટેપમાં આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરીએ. તો અહીંયા આપણે લખીશું અહીંયા કે અહીં ત્રિકોણ એપીબી અને ત્રિકોણ CQDમાં. ઓકે, તો ચલો આપણે સરખી રીતે લખી દઈએ અહીંયા કે CQDમાં. ઓકે, તો સૌપ્રથમ તો જો અહીંયા તમને રકમમાં આપેલું છે કે જે આ ચતુષ્કોણ છે ABCD, એ કેવો ચતુષ્કોણ છે? અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એમાં શું હશે? સામસામેની બાજુઓ કેવી છે? અહીંયા સમાન હશે. તો અહીંયા આ જે નીચેનો ત્રિકોણ છે એમાં AB અને ઉપરનો ત્રિકોણ છે એમાં CD. તો આ AB અને CD સમાન થશે. તો અહીંયા આપણે લખીશું કે અહીં AB બરાબર CD. અહીંયા તમે કૌંસમાં પક્ષ પણ લખી શકો છો, અને જે હું અહીંયા વસ્તુ લખું છું એ તમે આગલા દાખલામાં પણ કદાચ તમે લખી શકો છો, જે આગળનો દાખલો હતો એમાં, કે અહીં જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા લખીશું આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ આ તમે લખશો તો તમે જ્યારે બીજી વાર વાંચશો ત્યારે તમને વધુ ખ્યાલ આવશે. એટલે તમારે અહીંયા આ લખી દેવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એની સામસામેની બાજુઓ છે, એટલે અહીંયા AB અને CD સમાન છે. ઓકે, પછી આપણે અહીંયા જોઈએ. અહીંયા આપણને એ તો ખબર પડી ગઈ કે અહીંયા AB અને CD સમાન છે, પણ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે AB અને CD કેવા છે? સમાંતર હશે. તો અહીંયા આપણે લઈએ, ધારો કે આ આપણો અહીંયા AB બાજુ છે અને આ આપણી અહીંયા CD બાજુ છે. આ બંને કેવી છે? અહીંયા એકબીજાને અહીંયા સમાંતર છે. હવે એની છેદિકા અહીંયા આપણે આ બીડી દોરીએ. ચલો આપણે આ એની છેદિકા અહીંયા બીડી લીધી. અહીંયા આપણું આ B શિરોબિંદુ છે, અહીંયા આપણું આ A શિરોબિંદુ છે, અહીંયા આપણું આ D શિરોબિંદુ છે, અને અહીંયા આપણું આ C શિરોબિંદુ છે. તો તમને દેખાય છે અહીંયા કે અહીં AB અને CD કેવી છે? એકબીજાને સમાંતર છે. પછી જો એની છેદિકા અહીંયા બીડી હોય તો અહીંયા યુગ્મકોણ રચાશે. તો આ જે ખૂણો છે, ખૂણો ABD, અને જે ઉપરનો ખૂણો છે ખૂણો CDB. તો અહીંયા પહેલાં તો આપણે જોઈએ કે અહીંયા ઝેડ આકાર છે કે નહીં. અહીંયા જો આ રહ્યો આપણો અહીંયા ઝેડ આકાર છે. ઓકે, તમને દેખાય છે ઉલટો ઝેડ આકાર. એના લીધે અહીંયા જે આ ખૂણા છે એટલે કે ખૂણો ABD અને જે ઉપરનો ખૂણો છે ખૂણો CDB, આ બંને કેવા છે? અહીંયા સમાન હશે. તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો ABD અને અહીંયા CBD સમાન હશે. તો અહીંયા આપણે લખીએ કે અહીં ખૂણો ABD બરાબર ખૂણો
CD B અને આ કેમ સમાન થયા? તો કે અહીં AB સમાંતર CDની છેદિકા BD દ્વારા રચાતા યુગ્મ કોણ. ઓકે, આ આપણા ખૂણા સમાન થયા. પણ અહીંયા આપણે આખા ખૂણાની જરૂર નથી. જુઓ અહીંયા આપણે શું આપેલું છે, જેમ કે તમે નીચે જોશો અહીંયા, તો કે અહીં જો આ ત્રિકોણ માત્ર ખાલી નાનો ત્રિકોણ છે. અહીંયા ધારો કે આપણે અહીંયા લઈએ કે ખૂણો ABD લઈએ અથવા ABP લઈએ, ખાલી P સુધી અહીંયા લઈએ. જેમ કે અહીંયા આપણને અહીં P અને Q બિંદુ આપેલા છે, જેમ કે હું તમને બતાવું છું. અહીંયા ચાલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. તો કે ઓકે, આ ધારો કે અહીંયા આપણું આ બિંદુ P છે અને અહીં આપણું આ બિંદુ Q છે. તો કે અહીંયા આપણે નીચે ABDની જગ્યાએ અહીંયા ABP લઈએ તો કે ખૂણો ABP તો કે સેમ જ થશે. તમે ABD લો અથવા ABP લો, કેમ કે અહીંયા જે P અને Q બિંદુ છે એક જ રેખા પર આવેલા છે. પછી જે ઉપરનો ખૂણો છે, જેમ કે અહીંયા જે આપણો ખૂણો છે કે ખૂણો CDB, એની જગ્યાએ અહીંયા આપણે CDQ સુધી લઈએ તો ચાલે? તો કે ઓકે ચાલે. તો કે અહીંયા આપણે બરાબર લખીશું ખૂણો CDQ. ઓકે, આ બંને ખૂણા સમાન થઈ જશે જે આગળના ખૂણા હતા એના આધારે, કેમ કે અહીંયા P અને Q બિંદુ એક જ રેખા પર આવેલા છે. તો અહીંયા આપણે લખીશું કે આ જે આપણા ખૂણા હતા અહીંયા ABDની જગ્યાએ આવશે ABP અને અહીંયા ખૂણો CDBની જગ્યાએ આવશે CDQ. ઓકે, અને આ કેમ સમાન થયા? તો કે અહીં એક જ રેખા પરના બિંદુઓ છે, એટલે અહીંયા એક જ રેખા પરના બિંદુઓ, એક જ રેખા પરના બિંદુઓ. ઓકે, સિમ્પલી આ બંને ખૂણા સમાન થઈ ગયા. હવે જો બીજું અહીંયા આપણે શું સમાન થશે? તો કે અહીંયા તમને રકમમાં શું આપેલું હતું કે કાટખૂણા આપેલા હતા. ક્યાં આપેલા હતા? જો હું તમને બતાવું છું કે અહીં જો તમે રકમમાં વાંચો કે શિરોબિંદુ A અને C માંથી વિકર્ણ BD પર લંબ અનુક્રમે AP અને CQ દોરેલ છે. એટલે કે જે અહીંયા આપણા ખૂણા છે, ચાલો આપણે રફ વર્કને રિમૂવ કરી લઈએ. જે આપણો રફ વર્ક હતો એને અહીંયા આપણે રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, અહીંયા ચલો આ જે આપણું રફ વર્ક છે અહીંયા સિમ્પલી અહીંયા આપણું રિમૂવ થઈ ગયું છે. ઓકે, તો ચલો આપણે આગળ વધીએ. તો જે આપણા ખૂણા છે, ખૂણો અહીંયા ખૂણો APB, એટલે અહીંયા તમને જો આ દેખાય છે આ કેવો છે? અહીંયા કાટખૂણો છે. ઓકે, તો આ 90°નો ખૂણો છે અને પછી જે આ સાઈડનો ખૂણો છે અહીંયા CQD. તો આ ખૂણો પણ કેવો બનશે? અહીંયા કાટખૂણો બનશે. તમે કહેશો કે આ બહારના સાઈડનો ખૂણો કાટખૂણો છે, તો આ જો 90°નો હોય તો આ પણ 90°નો જોઈએ, કેમ કે અહીંયા એક જ સીધી રેખા પર આવેલા બંને ખૂણા છે. તો બંને ખૂણાનો સરવાળો 180° થશે, તો એ 90° હશે. તો આ ખૂણો પણ તમારો 90°નો થશે. એટલે ઓકે, તો આ બંને ખૂણા 90°ના છે, કાટખૂણા છે, એટલે કે એ બંને સરખા થશે. તો આપણે અહીંયા લખીએ કે અહીં ખૂણો APB અને બીજો કયો ખૂણો હતો? ખૂણો CQD. તો અહીંયા આપણે લખીશું ખૂણો CQD. ઓકે, આ બંને સરખા થયા. કેમ? કેમ કે અહીં કાટખૂણા છે. ઓકે, તો જુઓ અહીંયા પહેલાં આપણી બાજુ સરખી થઈ, પછી આપણો ખૂણો સરખો થયો અને અહીંયા પણ આપણો ખૂણો સરખો થયો. તો કઈ શરત આવશે? ચલો આપણે અહીંયા ચેક કરી લઈએ. તો કઈ શરત આવશે? તો ચલો આપણે અહીંયા નીચેના ત્રિકોણમાં જોઈએ. તો કે જો પહેલાં આપણો કયો ત્રિકોણ હતો? અહીંયા ત્રિકોણ ABP. તો આ ખૂણો હતો. પછી આપણે અહીંયા આપેલા બાજુ હતી AB અને આ ખૂણો અને પછી આ ખૂણો હતો. તો જો આ જે બાજુ છે એ બે ખૂણાની વચ્ચે નથી. એક આપણો આ ખૂણો છે અને એક આ ખૂણો છે અને આ આપણી બાજુ છે. તો કઈ શરત આવશે? ખૂબ આ શરત આવશે. બાજુ ખૂણાની વચ્ચે નથી, અલગ છે. તો આપણે અહીંયા ખૂબ આ શરત લખવું પડશે. તો ચાલો આપણે લખી લઈએ અહીંયા કે અહીં બંને ત્રિકોણ એકરૂપ તો છે, પણ કઈ શરતના આધારે? ખૂણો અને બાજુ. તો અહીં આપણે સિમ્પલી લખી દઈએ હવે કે માટે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD. ઓકે, આ બંને ત્રિકોણ એકરૂપ થયા અને કઈ શરતના આધારે? તો ખૂણો અને બાજુ શરતના આધારે. તો અહીંયા આપણે લખીશું કે એકરૂપતાની ખૂબા શરત મુજબ. ઓકે,
અને આ જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા શું છે, આ આપણું અહીંયા પરિણામ નંબર 1 છે. તો અહીંયા આપણે લખીશું અહીં સાઈડમાં કે આ શું છે, અહીંયા આપણું પરિણામ 1 છે. ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું. હવે આપણે બીજું અહીંયા શું સાબિત કરવાનું છે કે એપી અને સીક્યુને અહીંયા આપણે સમાન સાબિત કરવાના છે. તો એપી ક્યાં છે, જો આ રહ્યું એપી અને આ રહ્યું આપણું સીક્યુ. તો આ શું છે, એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે. તો સીપીસીટી મુજબ સિમ્પલી સમાન થઈ જશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં માટે અહીં એપી બરાબર સીક્યુ. અને કેમ સમાન થયું, તો કે અહીં સીપીસીટી મુજબ એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ અહીંયા સમાન થાય છે. અને આ છે અહીંયા આપણું પરિણામ નંબર 2. ઓકે, તો આ પણ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું. માત્ર અહીંયા જો ખાલી તમારો 2 સ્ટેપનો દાખલો છે. અહીંયા તમારે બાજુ સમાન કરી, પછી અહીંયા ખૂણો સમાન કર્યો, ફરીથી અહીંયા ખૂણો સમાન થયો, એટલે આપણા ત્રિકોણ બંને એકરૂપ થયા અને સીપીસીટી મુજબ આ પણ આપણું સિમ્પલી સાબિત થઈ ગયું. તો ખાલી માત્ર અહીંયા 3-4 સ્ટેપનો દાખલો છે, પણ તમારે કેવું અહીંયા સિમ્પલી ખાલી ગણતરી કરવી પડશે. મેં તમને સમજાવ્યું છે એટલે થોડી વાર લાગે છે, પણ તમે જાતે ગણતરી કરીશું તો સાવ સિમ્પલ દાખલો છે. તો બસ અહીંયા આપણો આ દાખલા નંબર 6 પૂર્ણ થઈ ગયો. એની સાથે અહીંયા આપણો આ લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.